જરાય વાળ છે ને ડ્રાય નહીં થાય એટલે મેરી મરચું છે ને મારી પાસે આટલું જ પેક આવર રીંગણ હેલો ફ્રેન્ડ, નમસ્તે. સ્વાગત કરું છું તમારું નવા વિડીયોમાં. આજનો નવો વિડીયો સ્ટાર્ટ કરીએ. સવારનો ટાઈમ છે, ચા નાસ્તો ને બધું કમ્પ્લીટ કરી લીધું છે, દીવા અગરબત્તી થઈ ગયા છે અને પછી છે ને દહીણું મૂકવાનું છે ચક્કી. એટલે ચાલો બેસીને છે ઘઉં બધા ચાળી લો. આમ તો સાફ કરેલા જ છે બધા જ ઘઉં, પણ આપણે દવા ભેળવીને મૂકીએ ને એટલે સીધા એમને ડરાવા ન મૂકીએ. એટલે મેં ચાલો બેસીને પહેલાં આ કામ કમ્પ્લીટ કરી લઉં ને એટલે પછી ઝાડુ ફટા અને બધા ઘરના હજી કામકાજ છે ને એ સ્ટાર્ટ કરું. તો જો આજની સવાર કંઈક આવી રીતના સ્ટાર્ટ થઈ છે. પછી જો મેં કહ્યું કચરા અને બધું વાળી લઈને તો પછી પાછું ફરીથી આપણને સાફ કરવું પડે. એટલે બેસીને જો મેં કહ્યું ચાળી જ લઉં એટલે પછી આગળના બધા જે કામ છે ને થતા થાય. એટલે દવા ભેળવી છે, પણ અમુક છે ને દવાની આમ કણી હોય ને એટલે એ ટાઈપની છે ને એટલે હું ધીમે ધીમે વીણીને જોઉં છું કે ક્યાંય રહી નથી ગઈ. કેમ કે મોટી જે કણી હોય ને એ પછી ચાળવામાં નીકળે નહીં. તો સારી રીતે બધા એકદમ જો સાફ કરી લીધા છે, ચાળી લીધા છે અને હવે છે ને 5-6 ડબ્બો ભરી અને મૂકી દઈશ ને. જો આટલી બધી આ કડી છે ને એ પછી ચાળવામાં નીકળે નહીં. એટલે બધા વીણીને સરખી રીતે બધા સાફ કર્યા ઘઉંને. તો જો આવી રીતે મસ્ત મજાના હવે ચોખ્ખા થઈ ગયા છે અને ડબ્બો બંધ કરીને દળાવવા માટે મૂકવાનો છે ને તો એને હવે સાઈડમાં મૂકી દઈશ. અને આવી ગઈ છું જો રસોડામાં. અહીંયા કને દહીં છે ને એ જમાવું છું. તો રોજનું ખાવામાં જોઈએ ને એવું તાજું દહીં છે ને રોજ જમાવી લઉં છું. બહુ બધું નથી જમાવતી. જો આ એક ડબ્બો ભરીને જમાવ્યું છે દહીંને. અને જે દૂધ વધ્યું છે ને એને કાઢીને તપેલાને બધું ધોવાઈ જાય એટલે દૂધને ફ્રીજમાં મૂકી દઈશ. થોડું ઘણું આડું બધું અહીંયા કરવાનું છે ને સાઈડમાં છે ને એ મગ બાફવા અને મૂકવાના છે ને તો એ બધું કરી દઈશ. એટલે સાઈડમાં એક બાજુ ભાત છે એ મૂકી દઈશ, મગ મૂકી દઈશ. એટલે છે ને આપણે મલ્ટીટાસ્કિંગ કામ કરીએ ને તો કિચનમાં સાઈડમાં આપણી રસોઈ પણ થઈ જાય અને ઘરના જે કામ છે ને એ બી થઈ જાય. એટલે નાની કિચનમાં જે ટિપ્સ જો આપણે અપનાવીએ ને તો આપણા માટે જ ફાયદાકારક છે. કેમ કે આમ પછી ટાઈમ વેસ્ટ જાય એટલે સાઈડમાં આ બી કામ થાય ને આપણું ઘરનું બી થઈ જાય કામ. એટલે આવી રીતના જો હું સાઈડમાં છે ને એક બાજુ ભાત મૂક્યા છે, એક બાજુ મગ બાફવા મૂકીશ. વાસણ કરવાના છે પણ મહેંદી નાખવાની છે. એક બાજુ મૂક્યા છે મગ બાફવા માટે, એક બાજુ મૂક્યા છે ભાત. હજી વાસણ કરવાના બાકી છે પણ એના પહેલા છે ને મહેંદી છે ને પલાળીને મૂકી છે ને એ હેરમાં અપ્લાય કરી દઉં. એટલે કેમ કે વ્હાઈટ હેર પણ આવી ગયા છે ને મહેંદી છે ને કન્ડિશનરનું પણ કામ કરે છે. તો સરસ રીતે જો મહેંદી છે ને પલળી ગઈ છે અને આ લોખંડના વાસણમાં જ પલાળું છું. તો પહેલાં છે ને મહેંદી છે ને હેરમાં અપ્લાય કરી લઉં. એટલે પછી મહેંદી 2 કલાક માથામાં રહે ને ત્યાં સુધી બધું આ કામકાજ છે એ કરીશ ઘરનું. એટલે બંને કામ સાથે થઈ જાય. તો બંને કામ સાથે થઈ જાય એટલે ચાલો મહેંદી નાખી લઈ પછી વાસણ કરી અને કચરા ફટા કરીએ. તો જો કિચનમાં છે ને મગ બાફવા મૂકી આવી છું, રાઈસ મૂકી આવી છું અને હવે માથામાં મહેંદી પણ નાખી દઈશ. મહેંદી નાખીને પછી વાસણ કરીશ. એટલે જો આવી રીતના મલ્ટીટાસ્કિંગ છે ને પોઝિટિવ એનર્જીની સાથે કરીએ ને તો જરાય આમ કામનો ભાર ન લાગે. એટલે ફટાફટ મેં ચાલો પહેલાં હેરમાં છે ને બધી જ મહેંદી સારી રીતે અપ્લાય કરી દઉં અને પછી બધા કામ કરીશ. એટલે એક બાજુ મારી રસોઈ પણ થશે, મારી સેલ્ફ કેર કરવાની હોય એ પણ થઈ જાય. એટલે મલ્ટીટાસ્કિંગ કરીએ ને તો બધું જ હેન્ડલ થઈ જાય. થોડુંક આપણે આમ ટિપ્સની સાથે કરીએ ને આમ એક કામ કરીએ કે પહેલાં હું રસોઈ કરું ને પછી હું વાસણ કરું ને પછી હું મહેંદી નાખું ને એટલે ડિવાઈડ કરીને બધું કરું ને તો બધું ઇઝીલી કામ છે ને કવર પણ થઈ જાય અને સમય પણ બચે. તો જો સારી રીતના બધા જ છે ને હેરમાં મહેંદી છે ને અપ્લાય કરી દીધી છે. એટલે મહેંદી છે ને કન્ડિશનરનું પણ કામ કરે છે. એટલે હેર છે ને આપણા વ્હાઈટ હોય એ બી કવર થઈ જાય અને શાઇનિંગ પણ આવી જાય. તો હું તો છે ને મહેંદી અપ્લાય કરું છું. શિયાળામાં છે ને આગળ વ્હાઈટ હેર હોય ને ત્યાં જ હું અપ્લાય કરું છું. આખા માથામાં છે ને મહેંદી અપ્લાય કરી લીધી છે અને હવે વાસણ કરીશ ને એટલે થોડી ઘણી નખમાં જે મહેંદી હોય ને નીકળી જાય. અને મહેંદી નાખીને મેન ટિપ્સ કે આ હેર છે ને એને કવર કરવાના, નહીં તો છે ને વાળ ડ્રાય થઈ જાય. એટલે ઘણા બધા એમ કહેતા હોય કે મહેંદી નાખવાથી વાળ ડ્રાય થઈ જાય છે. તો મહેંદી નાખવાથી નથી થતા, પણ જો મહેંદી એમને તમે ખુલ્લું માથું રાખી દો ને સુકાઈ જાય ને તો વાળ છે ને એકદમ ડ્રાય થઈ જાય. અને હેર વોશ કર્યા પછી પણ આમ બધે ઝીણી મહેંદી ખરતી હોય છે. એટલે એને કવર કરવું એ એકદમ જરૂરી છે.
આવી રીતના છે ને આપણે કવર કરી લઈએ તો વાળમાં સુકાશે નહીં મહેંદી, તો જરાય વાળ છે ને ડ્રાય નહીં થાય. એટલે હું આને 2-2.5 કલાક હવે રહેવા દઈશ. ત્યાં સુધી બધું ઘરનું કામકાજ કરીશ ને પછી હેર વોશ છે એ કરી નાખીશ. પાછળ છે ને બટરફ્લાય ભરાવી દઉં. બસ જો આવી રીતના કવર કરી લેવાનું, તો જરાય છે ને સુકાશે નહીં મહેંદી, તો વાળ પણ ડ્રાય નહીં થાય. ચાલો હવે છે ને બધું કામ છે એ કરી લે ફટાફટ. પેલા વાસણ કરી વાસણ કરી લઉં ને પછી કચરા ફટા કરું, પછી રસોઈની તૈયારી કરવાની છે. અડધું મૂક્યું છે. તો આજે છે ને બનાવવાનું છે ફ્રૂટ સલાડ. એટલે કાલ રાત્રે છે ને દૂધ બનાવીને જો આખી રાત ફ્રીજમાં મૂકી દીધું હતું, મસ્ત મજાનું એકદમ ઠંડુ ચીલ થઈ ગયું છે. અને જો અહીંયા ફ્રૂટ પણ કટ કરી લીધા છે. એટલે ગરમીની સિઝન આવે એટલે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ બધું પીવાનું ખાવાની મજા આવે. સરસ મજાનું ફ્રૂટ સલાડ બનાવ્યું છે. બધું હવે ફ્રૂટ છે ને એની અંદર એડ કરી દઈને આ સર્વિંગ પ્લેટ લઈ લીધી છે, આની અંદર આપણે એડ કરશું. તો દૂધ છે ને ઓવરનાઇટ માટે છે ને ફ્રીજમાં મૂકી દીધું હતું, એટલે બીજા દિવસે બહુ જ મસ્ત ઠંડુ થઈ જાય. જો સવારે દૂધ કરું ને તો આખો દિવસ ઠંડુ થતા લાગે, એટલે કાલ રાત્રે જ મેં છે ને ફ્રીજમાં મૂકી દીધું હતું. તો હું ફ્રૂટ સલાડ ને બદામ શેક ને કેવી રીતે બનાવું છું, મારી રેસીપી તમે લોકોને જોવી હોય તો કોમેન્ટ કરજો. તો ફૂલ રેસીપી છે ને શેર કરીશ. તો મેં દૂધ બનાવ્યું ને મેં કાંઈ શૂટ નહોતું કર્યું, તો આની અંદર મેં ડ્રાય ફ્રૂટનો ભૂક્કો અને બધું જ નાખ્યું, કેમ કે મમ્મીઓ બધું એમ જ કરે, છોકરાઓ ખાય નહીં ને, એટલે આવી રીતના છુપાઈને બધું આપણે અંદર નાખી દઈએ. એટલે જો મસ્ત મજાનો જો દાડમ છે છોલીને મૂક્યા હતા, કાલ રાત્રે છોલી દીધા હતા મારા હસબન્ડે, એ નાખ્યા છે. ચીકુ અને ઝીણું ઝીણું કટ કરીને સફરજન છે એ નાખ્યું છે. તમને જે ફ્રૂટ ભાવે ને તમે બધા જ નાખી શકો. બનાના મને એમાં નથી ભાવતો એટલે હું નથી નાખતી, અને તમને દ્રાક્ષ ભાવે તો એ પણ તમે નાખી શકો છો. તો જેટલા ફ્રૂટ મને ભાવે છે ને એટલા મેં આની અંદર એડ કર્યા છે. તો ઘણાને કેળા ભાવે, બટ મને દૂધમાં કેળા ન ભાવે એટલે મેં સ્કીપ કર્યું છે. ને જો સારી રીતના એકદમ મિક્સ કર્યું તો એકદમ મસ્ત ઠંડુ એટલું ચીલ છે, અને તો ઠંડુ આમ પીવાની બહુ જ મજા આવે. અને ટેસ્ટ એટલો સરસ બન્યો હતો કે હું તમને શું કહું. એટલે બહુ જ ટેસ્ટી બન્યું હતું. અને બપોરના છે ને આજે જમવામાં પણ ડ્રાય ફ્રૂટના 2-3 લાડુ વધ્યા છે, તો એ મૂક્યા છે. અહીંયા કને બીટ અને ડુંગળી ને સુધાર લીધું છે. અને અહીંયા કને મરચાંનું શાક છે, ભરેલા લોટવાળા, જે આપણે લોટવાળા મરચાં બનાવીએ છીએ ને એ છે. રાઈસ થઈ ગયા છે, રોટલી ગરમા ગરમ થઈ ગઈ છે, મગનું શાક બનાવ્યું છે. ને ફ્રૂટ સલાડ તો છે ને બપોરે આમ આપણે 4 વાગે ઉઠીએ ત્યારે મજા આવે કે રાત્રે, ને એટલે મેં બનાવીને મૂક્યું છે. જમવા ટાણે તો મારા હસબન્ડ પણ ઓછું પીવે છે, એટલે જેને પીવું હોય પીવે, બાકી અમે લોકો બપોરે નહોતું પીધું, મારા દીકરાએ જ ખાલી પીધું હતું. અને પછી જો જમી કરી ઘરનું બધું જ કામ કરીને થોડી વાર આરામ કર્યો અને ઉઠીને કાલ જે ડીપ ક્લિનિંગ ઘર કર્યું હતું ને, એટલે આ જો બેસવાના જમવા બેસીને પટ્ટા અને બધું હતું તો એ બધા ધોવા મૂક્યા હતા, એટલે સુકાઈ ગયા છે. તો બેસીને ચાલો સંકેલી દઉં ઘડી કરીને ઠેકાણે વ્યવસ્થિત મુકાઈ જાય. એટલે અત્યારે જો બેસીને આ હમણાં જ બહારથી લઈ આવી છું, અને હવે સારી રીતના જો એને અરેન્જ કરીને અંદર મૂકી દઈશ. અને આ પગલું છણિયું પણ બેડરૂમનું છે, પણ અત્યારે બીજું મૂકી દીધું છે, એટલે એને પણ સાઈડમાં મૂકી દઈશ. એટલે આવી રીતના કાંઈક જો ઘરના કામકાજ છે ને એ ચાલે છે. વાગ્યા છે 5:15. હવે થોડી ઘણી એડિટિંગનું કામ બાકી છે એ કરી લઉં, પછી આજ છે ને માર્કેટ જવાનું છે. અને જો આ ડબ્બો છે ને એ પણ મૂકતા જશું, એટલે શાક ને ફ્રૂટ ને એવું બધું લેવાનું છે. તો આજે યોગા ક્લાસ નહીં જાય, કેમ એટલે યોગા ક્લાસમાં છે ને આજે રજા છે, કેમ કે ઘણા બધાને એવું હતું કાંઈક ને કાંઈક કારણથી બહાર જવાનું હતું, એટલે બધાએ છે ને રજા જ મૂકી દીધી. એટલે મેં ચાલો તો શાક અને છે ને એવું બધું લેવાય જાય, ફ્રૂટ ને એ બધું. તો થોડું ઘણું કામ છે ને એડિટિંગનું એ કરી લઈ અને પછી જઈએ માર્કેટ. તો જો માર્કેટ પણ જઈ આવી હું ને મારી દેરાણી સાથે જ જઈ, બંને જણી વાતો કરતાં કરતાં. આજ તો અમે ગાડીથી ગયા હતા, એટલે જો થોડું ઘણું રાશન પણ મારે જે જરૂર હતી ને હું લેતી આવી છું. અને શાક પણ 3-4 દિવસ ચાલે ને એટલું લઈ આવી છું. અને મારા દીકરાને જો દ્રાક્ષ ભાવે છે ને તો એ પણ થોડીક લઈ આવી છું. એટલે થોડી છે ને હું દ્રાક્ષ લઈ આવું છું, કેમ કે મારું 2-3 દિવસે જવાનું થતું જ હોય છે. એટલે પછી એક ભેગી છે ને પછી બહુ પચકી જાય અને ખરાબ થઈ જાય છે, એટલે બહુ બધી પછી હું સાથે નથી લેતી, કેમ કે મને પણ શરદીનો કોઠો છે ને, એટલે હું દ્રાક્ષ અમુક વસ્તુ આપણને ખબર હોય એટલે મને નથી સીબાતી. એટલે એ એક જ ખાવાવાળો હોય એટલે થોડું જ લઈ આવું. અને જો આ બેગ છે ને બહુ બધી મોટી છે, આ મારી સ્પેશિયલ શાક લેવા જાઉં ને ત્યારે હું લેતી હોઉં છું.
એટલે વસ્તુ ઘણી બધી એની અંદર આવી જાય ને થોડી ઘણી જે બધી ગ્રોસરીની વસ્તુ લેવાની હતી ને તો હું મેં કીધું ચાલો ગાડી પણ લઈ આવી છું ને થોડું ઘણું મને યાદ આવી ગયું કે મારે વસ્તુ જોઈએ છે તો મેં કીધું લેતી જાઉં એટલે બંને કામ છે ને એક સાથે થઈ જાય. આમ તો પછી હું એક ભેગું જ બધું રાશન મંગાવી લઉં છું પણ આ વખતે મેં કીધું બહુ બધું મંગાવવાનું નહોતું એટલે થોડું થોડું મને જે યાદ હતું ને ચાલો એ સાથે લઈ જ લઉં બધું. તો ખાંડ છે ને એ લીધી છે 5 કિલો એટલે 3-4 મહિના આરામથી નીકળી જાય. અને કાશ્મીરી મરચું છે ને મારી પાસે આટલું જ પેકેટ હતું, ઉથલાવી લીધું છે મેં અને મોટું પેકિંગ એની પાસે હતું નહીં એટલે પાછું આટલું નાનું પેકિંગ જ લઈ આવી છું. અને મોટું છે ને ઓર્ડર દઈ આવી છું, એને કહી આવી છું કે આવી જાય એટલે ફોન કરજો. અને હિંગ પણ પૂરી થઈ ગઈ હતી તો હિંગ લીધી છે. અને આ સેવ લીધી છે, ક્યારેક મીઠી સેવ બનાવી હોય દૂધવાળી કે સેવ રોલ બનાવવા હોય તો જોઈએ. અને આ પાપડ લીધા છે ખીચડી ખાવા માટે. અહીંયા સોજીના 2 પેકેટ છે એ લીધા છે. અને આ દ્રાક્ષ જો મારા દીકરાને બહુ જ ભાવે એટલે પાણીમાં પલાળીને મૂકી દઈશ કેમ કે આની ઉપર જો દવા લગાવેલી હોય ને એટલે ગળું પકડાઈ જાય. આ ફ્લાવર, રીંગણ, દૂધી, કિસોડી, કોબી, લીલા ધાણા, બસ આટલું શાક લઈ આવી છું. અને પછી અમે યોગા ક્લાસ જતા હોય ને એટલે 2-3 દિવસ આરામથી આટલા શાકમાં નીકળી જશે. અને બસ આ બધી વસ્તુ છે ને એને હવે અરેન્જ કરીને મૂકી દઉં. ખાંડ ને અને આ દ્રાક્ષને છે ને પાણી બોળીને મૂકી રાખીશ કેમ કે દવા ઉપર છાંટેલી હોય ને એટલે એમને એમ ખાઈને તો ગળું પકડાઈ જાય છે એટલે ચાલો એને પાણીમાં ડુબોળીને રાખી દઉં. જો આવી રીતના પાણીમાં રાખી દેશું. અને પાપડનું પેકેટ પણ ખોલીને આવી રીતે જે મઠિયાનો ડબ્બો આવે છે ને એની અંદર મૂકીને હું ફ્રીજમાં મૂકી દઉં છું કેમ કે બારે ઘણો ટાઈમ છે ને પાપડ લાલ થઈ જતા હોય છે એટલે ફ્રીજમાં એવા ને એવા મસ્ત ફ્રેશ રહે છે એટલે ફ્રીજની અંદર જ ને પાપડ છે ને હું રાખું છું. બધી જો વસ્તુ અરેન્જ કરી અને મૂકી દીધી. ખાંડ છે ને એ હવે સવારે ડબ્બામાં ભરીશ. અને આજે છે ને અમારા ઘર પાસે બાંધણીની બધી સાડી આવી હતી વેચાવા માટે, એમાંથી મેં એક પ્લેન લીધી છે પણ મારા દેરાણીને ઘરે પડી છે એટલે કાલ બતાડીશ તમને લોકોને. એટલે કાલે છે ને દેખાડીશ તમને. તો આજે એના ઘરે જ હું મૂકી આવી છું કેમ કે માર્કેટે ગયા હતા વસ્તુ બહુ બધી ભેગી હતી એટલે પછી એને ત્યાં હું શેરી પાસે બહાર જ ઉતારીને આવતી રહી. એટલે કાલે આવશે ને ત્યારે લઈ આવશે ને ત્યારે તમને લોકો દેખાડીશ કે મેં કેવી સાડી લીધી છે એમ. તો બસ હવે છે રસોઈની તૈયારી એ કરીશ અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈશું. અને જો વિડીયો સારો લાગે તો જરૂરથી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ આવી જ રીતે અલગ અલગ વિડીયો તમારી સાથે શેર કરીશ અને તમારા ફ્રેન્ડ ને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો વિડીયોને. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.